ફ્રેન્ડ્સ, બટાટા પૌવા કે પછી કાંદા પૌવા તો તમે હંમેશા ખાતા હશો, પણ આજે હું તમારા માટે બટાટા પૌવાની એક નવી રેસીપી લઈને આવી છું, જેમાં ડુંગળી બટાટાની સાથે આપણે બીજા કેટલાક શાકભાજીઓ પણ ઉમેરીશું. આ રીતે બનાવેલા પૌવા ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે અને શાકભાજીની સાથે એક એવી વસ્તુ ઉમેરીશું જેનાથી પૌવા હેલ્ધી તો બનશે જ, પણ સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ બનશે. તો આ કઈ વસ્તુ છે એ જાણવા માટે ફટાફટથી રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, જો તમે પહેલી વાર પૌવા બનાવતા હો તો એક વસ્તુ તમને જણાવી દઉં કે બટાટા પૌવામાં હંમેશા જાડા પૌવાનો ઉપયોગ કરવાનો, નાયલોન પૌવા નહીં લેવાના. અને એ છે આપણી ટીપ નંબર 1. હવે આવે છે ટીપ નંબર 2 કે જ્યારે પણ તમે બટાટા પૌવા બનાવો તો પૌવાને હંમેશા ચાળી લેવાના. ચાળવાથી એમાં જે કંઈ ઝીણી ઝીણી ધૂળ અને કચરો હોય છે એ નીકળી જાય છે, સાથે પૌવાનો જે ઝીણો ભૂકો હોય છે એ પણ નીકળી જાય છે. મેં અહીં 2 કપ ભરીને પૌવા લીધા છે, જેમાંથી 4 પ્લેટ જેટલા પૌવા તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતે પૌવામાંથી ઝીણો કચરો નીકળી ગયો છે. હવે પૌવાને ધોઈને પલાળવાના છે. અને ફ્રેન્ડ્સ, પૌવાને કઈ રીતે ધોવા અને કઈ રીતે પલાળવા એ પણ ખૂબ જ અગત્યનું છે. અને એ જ છે આપણી ટીપ નંબર 3, જેના માટે પૌવાને એક વાસણમાં લઈ લઈશું અને એમાં પાણી ઉમેરી દઈશું અને એકદમ હળવા હાથે પૌવાને ધોઈ લઈશું. ધોયા પછી આ પાણી નિતારી લેવાનું અને 1-2 વખત પાણી બદલી પાણી સાફ નહીં આવે ત્યાં સુધી એને ધોઈ લેવાના. પાણી એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાર પછી એને એક ચાળણીમાં નિતારી લેવાના. ઘણા લોકો પૌવાને પાણીમાં પલાળી રાખતા હોય છે, ક્યાં તો પછી કોરા પૌવાને ચાળણીમાં લઈ ચાળણીમાં જ ધોતા હોય છે. પણ એ રીતે કરવાથી પૌવા ક્યાં તો એકદમ કોરા રહે છે, ક્યાં તો પછી લોચો થઈ જાય છે. પણ આ રીતે પલાળવાથી પૌવા એકદમ છૂટા છૂટા થશે અને છતાંય કોરા નહીં લાગે. હવે આ પૌવાને 10 થી 15 મિનિટ સુધી ચાળણીમાં જ રહેવા દઈશું. આ તરફ એક કઢાઈમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે અહીં મેં લીધા છે 2 ટીસ્પૂન જેટલા શિંગદાણા, જેને ગરમ તેલમાં શેકી લઈશું. ધીમા તાપે શેકીશું. દાણા ઉપર ક્રેક્સ દેખાય અને એનો રંગ બદલાય એટલે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. હવે અહીં મેં લીધું છે અડધો કપ જેટલું પનીર. જી હા ફ્રેન્ડ્સ, આ જ છે એ સિક્રેટ વસ્તુ જેનાથી પૌવા ટેસ્ટી તો બનશે જ, સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ બનશે. તો આ પનીરના નાના ટુકડાને પણ આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. ઉપરનો રંગ હલકો બદામી થાય અને ઉપરનું પડ થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળીશું અને એને પણ તેલમાંથી બહાર કાઢી લઈશું. અને આ ફ્રાય કરેલા પનીરનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરીશું. અને હવે ફરી એ જ તેલમાં આપણે વઘાર કરીશું. વઘારમાં સૌથી પહેલાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈ તતડી જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. પૌવામાં જીરું તમને ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો. સાથે ઉમેરીશું મીઠા લીમડાના પાન, જેના વગર કોઈ પણ પૌવા અધૂરા હોય છે. અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. વઘાર સરસ રીતે તૈયાર થઈ જાય એટલે એમાં સુધારેલા શાકભાજીઓ ઉમેરીશું, જેમાં સૌથી પહેલાં ડુંગળી ઉમેરીશું. તો અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી છે. 3 નંગ જેટલા લીલા મરચાંને નાના ટુકડામાં કટ કર્યા છે અને એ ઉમેરીશું. મરચાંનું પ્રમાણ તમે તમારી રુચિ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. મરચાં અને ડુંગળીને સરસ રીતે સાંતળી લઈશું અને 1-2 મિનિટ માટે થવા દઈશું. ડુંગળીને એકદમ બ્રાઉન નથી કરવાની, બસ થોડી નરમ થાય એટલે હવે જે હાર્ડ શાકભાજીઓ હોય છે એ ઉમેરી દઈશું. જેમાં 1/2 કપ જેટલા ગાજર લીધા છે, 1/2 કપ જેટલા લીધા છે વટાણા. આ ફ્રોઝન વટાણા છે, તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો. લગભગ અડધો કપ જેટલા લીધા છે બટાકાના ટુકડા. આ શાકભાજીઓ એવા છે જેમને ચડતા થોડી વાર લાગે, માટે એમને થોડી વાર માટે ઢાંકીને પકાવવું પડશે. પણ એ પહેલાં એમાં શાકભાજી પૂરતું 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, જેથી શાકભાજી જલ્દીથી ચડી જશે. હવે બધા શાકભાજી સરસ રીતે સોફ્ટ થાય અને એના ઉપર ચડ્યા પછી બ્રાઉન સ્પોટ નહીં આવે, એના માટે એમાં 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. અને આ 5 મિનિટ દરમિયાન એને વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું. આ તરફ પૌવા તમે જુઓ તો ખૂબ જ સરસ રીતે પલળી ગયા છે. તો હવે એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને એમાં 1/2 ટીસ્પૂન મીઠું. શાકભાજીમાં આપણે મીઠું ઉમેર્યું છે તો અત્યારે માત્ર પૌવા પૂરતું જ મીઠું ઉમેરવાનું છે.
અને 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે અને પૌવા સાથે બધું બરાબર મિક્સ કરવાનું છે. પણ ખાંડ ઉમેરીને મિક્સ કરવાનો વિડીયો ફ્રેન્ડ્સ હું ચૂકી ગઈ છું, તો એ બદલ હું માફી ચાહું છું, તો એટલું તમે કરી લેજો. આ તરફ શાકભાજી એકદમ સરસ રીતે ચડી ગયું છે. બટાકાને ચમચાથી દબાવીએ તો એ સરસ રીતે તૂટે છે. હવે હું એમાં 1 તીખું મરચું ઉમેરી રહી છું, કારણ કે અગાઉ જે લીલા મરચાં ઉમેર્યા એ થોડા મોડા પ્રકારના હતા. ત્યાર પછી એમાં ½ ટીસ્પૂન હળદર ઉમેરીશું. 1/2 કપ જેટલા ઉમેર્યા છે કેપ્સિકમના ટુકડા અને સાથે જ 1/2 કપ જેટલા ટામેટાના ટુકડા લીધા છે. કેપ્સિકમ અને ટામેટાને ચડતા વધારે વાર નથી લાગતી, માટે એ પાછળથી ઉમેર્યા છે અને એ બંને ઉમેર્યા પછી લગભગ અડધી મિનિટ સુધી એને થવા દઈશું. અને હવે પલાળેલા પૌવા અંદર ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ છૂટા છૂટા પૌવા પલળીને તૈયાર થયા છે. હવે એમાં ઉમેરીશું અડધા લીંબુનો રસ. ચમચીથી માપીએ તો 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો અને બધું હળવેથી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આ પૌવા ઠંડા થયા પછી એકદમ કોરા કોરા નહીં થઈ જાય અને ગળે ડચુરો વળે એવા નહીં થઈ જાય, એના માટે એમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસની આંચ ઉપર 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું અને હવે તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા છતાં પણ એકદમ સોફ્ટ શાકભાજીથી ભરપૂર પૌવા બનીને તૈયાર છે. હવે એમાં ફ્રાય કરેલું પનીર અને ફ્રાય કરેલા શિંગદાણા ઉમેરી દઈશું. સાથે જ ઝીણી સુધારેલી કોથમીર પણ ઉમેરી દઈશું અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. વિડીયો બંધ નહીં કરી દેતા, હજી આપણે પૌવાને કેવી રીતે સર્વ કરવા એ પણ જોઈશું. ફ્રેન્ડ્સ, શાકભાજી અને પનીરથી ભરપૂર આ પૌવા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ પૌવામાં શાકભાજીનું પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. વધારે પડતા શાકભાજી પણ પૌવામાં સારા નહીં લાગશે. પ્લેટમાં પીરસ્યા પછી એમાં થોડી કોથમીર ભભરાવી દઈશું. ઉપરથી થોડી બેસનની સેવ પણ ભભરાવીશું અને લાસ્ટમાં દાડમના દાણા, જેના વગર પણ કોઈ પણ ગુજરાતી પૌવા અધૂરા લાગે. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.